હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ સાપુતારા ટેબલ પોઈન્ટ. જ્યારે સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે એવી પરિવાર મિત્રો સાથે. આજે સાપુતારામાં ડે 2, બરાબર? મિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. આજે લોકો તમને એવું થતું છે કે હર વખતે જયદીપભાઈનો બ્લોગ કિચન થી સ્ટાર્ટ થાય, પણ આજે અમે સાપુતારા ટેબલ પોઈન્ટ થી સ્ટાર્ટ કર્યો છે. અને આ જુહિલભાઈ આજે સાથે છે. 11 વર્ષ પછી સાપુતારા આવ્યા શું વાત છે જુહિલભાઈ? તો જુહિલભાઈ એવું કહેતા હતા કે આ એક જે ઢાળ ચડ્યા ને એવું જુહિલભાઈ એમ કહેતા હતા કે આવા 2 થી 3 ઢાળ હશે કે. એટલે મેં એને પૂછ્યું કે તમે કેટલા ટાઈમે તમે આવ્યા, તો એને એવું પૂછ્યું કે 11 વર્ષ પછી હું આવ્યો છું. બરાબર. કેવું લાગ્યું જુહિલભાઈ? જોઈ 11 વર્ષ થઈ ગયા. હા, 11 વર્ષ. અમે વર્ષમાં 2 3 વખત આવી આયા સાપુતારામાં. બદલાઈ ગયું એવું લાગે. હા, બધું બદલાઈ ગયું. હવે તો ઘણો નાનો ટેબલ પોઈન્ટ નું ટૂર હું તમને કરાવીશ. બરાબર. કેમ કે મને આના એક ખૂણાની ખબર છે. મને તો છે ને સાપુતારાનો આખો મેપ ખબર છે. સાચી વાત છે. કેમ કે અમે વર્ષમાં આ સીઝનમાં આપણે એક સીઝનમાં આપણે 4 5 વખત આવ્યા. અને આને તો ગણપતિ ઉત્સવ વહેલો આવી ગયો છે. વહેલો આવી ગયો છે. ગણપતિ બાપ્પા મોરયા. વાહ વાહ ભાઈ. નંદ ભયો જય કનૈયા લાલ કી. વાહ વાહ ભાઈ, સરસ મજાનું વાતાવરણ છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ઓકે જી. આપણે ગાડી પાર્કિંગ કરવાનું છે, ફોન આવી ગયો. એવું છે. આ રીતનું વાતાવરણ છે અત્યારે અહીંયા સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર. ફૂલ ટ્રાફિક છે. જો કે આજે જાહેર રજા છે એટલે છે ને ટ્રાફિક તો થોડુંક રહેશે. જયદીપ ગાઈસ તો બોલો. ઓ હું એ જ કહેતો હતો. કેટલું ટ્રાફિક છે. હજી પબ્લિક હશે. વાદળા છે એટલે આપણે ખબર જયદીપ આપણે 3 ડુંગર પાસ કરીને ગયા. હા, ઈ તો હવે જઈ જ નહીં શકાય, કેમ કે ટ્રાફિક જ એટલું છે. નહીં, એમ નહીં, ટ્રાફિક એટલું છે. ત્યારે ચડી ગયા હતા. આવું નહોતું. ગड्ढा કાંઈ નથી છે. કાંઈ છા કાંઈ ગड्ढा નથી ચાલ. તું કેમ એમ કહે છો? હા, એમ નહીં, તો? હું તમને હું કહું છું, હા. આપણે તી પછી કેટલી વખત આવ્યા? આપણે ચડ્યા કોઈ દી? નહીં, આપણે કોઈ દી એમાં નથી તો બસ ચાલ્યા. એક જ વખત ચડ્યા. હા ટેબલ પોઈન્ટ નો ઢાળિયો તો ચડી જતા હોય હાલે. હા, તો આ તો શું છે? તો પાછો શ્વાસ ચડ્યા વગર. વન પીસ ગુડ મોર્નિંગ. વન પીસ પહેર્યું બાબા એ ડોસી મેચિંગ કર્યું. જીન્સ પહેર્યું. કહેવાય ને. જિંદગી ટોપ ની જીવવાની, હા. રડતા અળસિયા જેવું નહીં. અરે વાહ વાહ કાકા, 100% ની વાત કીધી. વાહ ભાઈ, અળસિયા જેવું જીવન જીવવાની ના પાડી છે ચોખ્ખી ભાઈ. શાસ્ત્રોમાં ના પાડી છે ને કાકા ના પાડે છે. અમે કેટલા વર્ષે બે માણસ નાના થઈ ગયા છે. આ કોણ લાગે કે આફ્રિકા થી આવ્યા કે એમ સમજો. અમતા રોજ મેચિંગ આટલું આમ હા, ઓલું ચૂકતા કરતા હોય અને આ જો હોય. મેચિંગ નથી એનું કર્યું. કઈ કારણ છે બહુ મોટું. હેપી એનિવર્સરી. મેં કારણ આવી ત્યારે happy anniversary એટલે મેં એને ગિફ્ટ આપી છે આ કપડાની. વાહ ભાઈ, વાહ વાહ. નીતિન કાકા, હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. કેમ છે? હારો. અમારું મેચિંગ જોવો આમ બસ અમારું. આને બેન happy anniversary. Thank you. હાલો, પાર્ટી આપી ગયો. હા, સાંજે કલર હાંજે ભાઈ, હાંજે પાર્ટી સાંજે આપવાની પાર્ટી છે. આપણે. ઓહો ભાઈ, જેમ જેમ આગળ જાવી જવે ને ગાઈસ, જેમ ટ્રાફિક જામ ફૂલ થતું જાય છે. બહુ પબ્લિક આવ્યું છે આજે. બહુ પબ્લિક છે. હા, જો ખીણ તો દેખાતી જ નથી. ખીણનો તો સવાલ જ નથી. આમાં જવાનું ક્યાં ઈ જ કઈ સમજાતો નથી. ત્યાં જવું છે. હાલો, કાકા લઈ જાય છે. હા, કાકાને છે ને શાંતિ હોય ને ત્યાં જવું છે, પણ અહીં શાંતિ લેવા અહીંયા આવ્યા હતા, પણ અહીં શાંતિ તો છે જ નહીં. તો જો આ રીતનો કંઈક માહોલ છે અહીંયા. આઈ હોપ તમે પણ છે ને એન્જોય કરતા હશો આ બધો માહોલ. જો આ બધું છે, બધું આ ટાઈપનું ઘોડે સવારી ને એવું બધું છે. બધા ફોટોશૂટ કરે છે. અને ઓલી બાજુ પણ જુઓ, છેલ્લે હું તમને બતાવું ને, અહીંયા આ બાજુ ઉતારા છે, એટલે હોટલ છે, રિસોર્ટ ટાઈપનું કંઈ લાગે છે. અને આ બાજુ એક્ઝેક્ટ ખીણ છે. આ રેલિંગ છે ને એની પાછળ. ગાઈસ તો આ બાજુ છે ને જીપ લાઈન પણ છે. જો છોકરાઓને બાળકોને મજા આવી જાય ને એ ટાઈપની છે આખી. મસ્ત નજારો આવે. જોરદાર બધા એન્જોય કરે છે. જો તો જ્યારે નવા પોઈન્ટ ઉપર આવી ગયા, અહીંયા જો ટ્રાફિક છે ને ઓછું છે, એટલે હવે આ પોઈન્ટ ઉપર જઈએ. અને આમ જો રસ્તો હાવ ખરાબ થઈ ગયો છે, ગારા કેડો. નિરાતે હાલવું પડે એવું છે. જો રસ્તો કંઈક આવો છે. નથી કરવી જીપ લાઈન? કાકા કાક કેવા જતા હતા પણ છે ને ઊભા રહી ગયા. ગાઈસ તો જો આવી રીતે કંઈક છે ને ઝરણા ફૂટતા હોય. જો ધીમે ધીમે પાણી બધું પહાડ ઉપરથી છે ને નીચે જાય છે.
વાદળા ને વાહ વાહ ભાઈ વાહ. વરાસા જવાનું મન નહીં થાય. વરાસા ધુવાડો આવશે કાર્બન ડાયોક્સાઇડ નેચરલી નેચરલ આમ તો કેવું કુદરતની ધુમ્મસ આવે. મસ્ત વાતાવરણ. આ હીરો ને હિરોઈન ને મસ્ત મઢી બનાવી દેવાની છે. આપણે અહીંયા આવી ને ત્યારે ઈ લોકો છે ને રસે બનાવીને તમે વહી જાઓ ત્યારે કે નારાયણ નારાયણ નારાયણ. સેવ વાતાવરણ વરાછામાં હોય પણ ત્યાં ધુમાડાનું હોય ધુમ્મસનો છે. ગાઈસ તો આ બાજુ જો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. યતેશભાઈ જો જ્યાં વાળવાનું હોય ત્યાં વાળતો હોય તો સુરેખાબેન આવી ગયા. હાલો યતેશભાઈ ફોટો પાડશે હવે. હું ગયો હાલો પાડી દેવી ગોઠવાઈ જાવ પાડી દેવી. હાલો ગાઈસ તો આ બાજુ ફરીથી જો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. હો તમારા વેવાઈનો ફોટો તો આ તમે હારો પાડજો. વેવાણ બનાવી લીધા અત્યારથી. બનેલા જ નથી. લોકમાં જાહેર કરવા નથી. ગાઈસ તો આ બાજુ જો પેરાશૂટ આવી ગયું જો. હા એ છે પેલો સાપુતારામાં છે ને હવે બધી જ એક્ટિવિટી છે. હું કેવું તારે? હા છે. બધી જ પ્રકારની એક્ટિવિટી. જો 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 નીચે ગયું જો 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 ફિલ્માઈ ગયું. ક્યાંથી ઉડાડ્યું હશે? આવી જગ્યામાં કરાય. એ તો એને આવડે હાંકતા હો. તો સાચી વાત છે. એ પાછું આવ્યું યુટર્ન મારી જો. કરાઈને બહુ વાંધો કાંઈ ન થાય પિનલ. અરે ના જયદીપ ઈ છે ને અનુભવી હોય. અરે એને પિનલ એક્સપિરિયન્સ થાય છે. એક્સપિરિયન્સ ક્યાં કરો છો? મોટો થાય ને ત્યારે કરશે. હેતા જ. હા વજાયની જગ્યા છે. એવી જગ્યામાં થાય ને નેક્સ્ટ યર હેતા જ થોડો મોટો થઈ જાય પછી હો. એ ગયું ઓલા ભાઈ ઢકાઈ ગયા. એ પ્રાઇવેટ પેરાશૂટ લઈને આવ્યા છે. જો કે અત્યારે છે ને ધુમ્મસ જતો રહ્યો અને જો અહીં ખીણ છે હેતા જ અહીંથી તરત જ ખીણ આવે હો. 1 જ ફૂટ પછી જો જો કેટલી ઊંડી ખીણ છે જો. ઓહો બહુ ઊંડી છે આ. અંદાજિત આ 500 ફૂટ ઉપર હશે એવું લાગે છે જો. અને આ બાજુ હજી એક પર્વત છે ઉપર બધા લોકો ટ્રેકિંગ કરીને જાય છે અને અહીંયા એક્ઝેક્ટ ખીણ છે. આ છે ને ધુમ્મસને કારણે દેખાતી જ ન હોય. સાપુતારા જ્યારે આવે ને ત્યારે ન દેખાય પણ ક્યારેક ક્યારેક જ દેખાય. અને સામે તમને જે દેખાય છે BAPS નું મંદિર છે જો. BAPS નું સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં ઉતારા પણ છે. લઈ લે કઈ બંદૂક લેવી છે? હા પછી બીજી. અરે વાહ ઘડીક ખમ છે ઓલા ભાઈને મારતા નહીં. કઈ લેવી છે? આ મોટી લેવી છે ફર્સ્ટ. ઓ બાપરે વધે ઉપડતી નથી. એટલે વચ્ચેની લઈ લે વચ્ચેની સારી છે. હા હા એ જ લેવી છે ને. હા ચાલો. આ છે ને મારા સાસુ લઈને જાત્રા કરાવવા આવ્યા હતા. બિચારા સાપુતારા ચડી નતો શકતો. પગમાં હાથ પકડીને લાવું છું. આવું ડટો બહુ ને સાપુતારા જાત્રા કરવા જવું છે. ત્યારે ચાલો ગઈ તો હવે અમે છે ને તમને હું ત્યાંથી આખો સાપુતારાનો વ્યૂ બતાવવાની છું. મહારાષ્ટ્રની બોર્ડર પર જો તમે સામેથી જોવો તો ત્યાંથી હું એટલું ટ્રેકિંગ કરીને આવી છું તમને વ્યૂ બતાવવા માટે. હમણાં ત્યાં જઈને બધું મહારાષ્ટ્રની બોર્ડર પર દેખાશે. હા બંદૂક લઈ લીધી છે હાથમાં ભાઈ. આ છે ને ઊંચી બેટા. અરે વાહ નો પીટો. એટલે કેમ નથી પૂછતો બેટા? નિશાન લે કમ્પ્લેટ. નિરાતે જો નિરાતે નિશાન લે છે. અરે વાહ સરસ લે લે. ભાઈ કેમ પૂછતી નથી? કોઈ ડાલ એ આ ફૂટી જો. હાલો નેક્સ્ટ પાછી ફૂટવી જો. એ કેતાઈના બધા ફેલ જાય છે. કઈ તો તમે જો સામેના ડુંગરથી છે ને આ બધા ટ્રેકિંગ વાળા છે ને ત્યાંથી ચાલતા ચાલતા આવે છે. જો તમને અહીંયાથી તો મને ક્લીન દેખાય છે પણ તમને ફોટોમાં થોડુંક ઝીણું ઝીણું કીડીઓ જેવા માણસો દેખાતા હશે. તો જો આ જે છે ને અહીંયાનો આ છેલ્લા પોઈન્ટનો વ્યૂ છે. તો સામે લેક પણ દેખાય છે. હજુ સામેની સાઈડ જઈને પણ હું ત્યાંનો નજારો તમને બતાવીશ. અહીંયાનો એકદમ નેચરલ અને એકદમ ક્લીન દેખાય છે. પેરોટ અને ગ્રીનરી. તમારે આવું હોય તો પાછળ બેસી જાઓ. હું તો કેમેરાને જઈશ.
સારું ચાલો ગાઈસ, તમારી સાસુ વહુની સવારી ઉમડી છે એક ચક્કર મારવા માટે. જ્યાં પૂગે ત્યાં નહીં, બાકી પોગાડવાની. આપણે વરાછામાં ગાડી ચલાવી શકતા હોય તો હું અહીંયા ન ચલાવી શકીએ. જો અહીંયા બધા હોર્સ રાઇડિંગ પછી બાઇક રાઇડ બધા બહુ જ કરે છે. જો કેમ કે વરાછામાં ગાડી ચલાવીને આવે એટલે અહીંયા એટલી ખુલ્લી જગ્યા ન હોય એટલે ટેબલ પોઈન્ટ ઉપર છે ને બધા ગાડી ચલાવે, ઠંડો ઠંડો પવન ખાય, મજા જ આવી જાય. તો ચાલો હવે આંટી આપણે છે ને ફોન મૂકીને અને આપણે આપણી મજા માણીએ. અને અહીંયાનો છે ને આપણે એક નજારો જોઈ લઈએ. અને જો ગાઈઝ આ બાજુનો જે ખૂણો છે ને ત્યાંથી સામેનો પણ પોઈન્ટ દેખાય છે, ત્યાં પણ બહુ જ બધી કાર આવે છે ને જાય છે ને બધું છે. અને આ બધી અહીંયાનો સાપુતારાનો નીચેનો પાર્ટ બધો દેખાય, હોટલ ને બધું છે. જો સામે પેટ્રોલ પંપ દેખાય ને એ પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ કરાવવા ગયા હતા. અને બસો જો ગાઈસ, બસો આવી જો તમે પાર્કિંગમાં કેટલી બસો પડી છે. એવા તો કેટલી સનરાઈઝ, એ સનરાઈઝ પોઈન્ટ છે જે સામેનો પોઈન્ટ દેખાય ને સનરાઈઝ પોઈન્ટ છે. તો જયદીપ ને એ લોકો છે ને ગાડી લેવા માટે ગયા હતા. હવે કાકાની લોકો છે ને અટકાવી ન દે ને તો સારું. કેમ લાગે છે? મજા આવે છે. સામે કી આવે છે, કઈ સામે આવે છે. હવે એ આપણી હશે કેમ લાગે છે? ઝૂમ કરીને જોઈ લો. હા આપણી છે. તો જો ફાઇનલી આપણી ગાડી છે ને આવી ગઈ છે મેઇન પોઈન્ટ પર. અરે વાહ, વેલકમ છે તમારું આ પોઈન્ટ પર, વેલકમ છે. ગાઈસ તો આ જે રસ્તો દેખાય છે ને એ મહારાજ જવા માટેનો રસ્તો છે. તો એકદમ ક્લિયર કટ દેખાય છે. જો ગાઈસ તો અમે છે ને મેઇન પોઈન્ટ ઉપર આવી અને અહીંયા અમે છે ને બધો અમારો સૂકો નાસ્તો છે ને એની અમે છે ને ભેળ બનાવી. દોડાય રોવા બેડો. એતા બીક નો લાગ્યો. બીક લાગે પણ રહું જીવ. એતા બીવા બેડો તો આર્મી વાળા થોડા બીવે. તારે કહું છે કઈ તો હાલ આગળ હાલ. અરે ગાઈસ તો આ બાજુ જો બધા ફોટો શૂટ કરાવે છે. ગાઈસ સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર જો એટલા પ્રકારની ટોટલ એક્ટિવિટીઝ. ગાઈસ તો અમે અત્યારે છે ને સાપુતારાથી વચ્ચે એક હોટલમાં અમે વોલ્ટ લીધો છે કે એ હોટલનું તમને નામ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. બાનો રોટલો. એટલે કાકા એવું કહે છે અમારા કે ચાલો શાંતુ બાનો રોટલો ખાવા જઈએ એમ. તો જો અમે અહીંયા પહોંચી ગયા છીએ, બધા ફ્રેશ થવા કોઈક ગયા છે અને ચિંતનભાઈ બારની બાજુમાં બેસી ગયા છે. તો હવે જોઈએ, અમારે લોકોને તો કંઈ જમવું છે નહીં પણ આ લોકો બધા જમશે ત્યાં સુધી અમે બહાર વેઇટ કરશું. હે ને જયદીપ? બધા એમ કહેતા બા ક્યાં છે, બા ક્યાં છે? બા મૂકી દીધા સામે જો. જો બધા એવું કહેતા એટલે અહીંયા બા મૂકી દીધા છે. તમે કેમ અહીંયા બેસી ગયા ચિંતનભાઈ? એવું છે રોટલો હેતાંશના હાથમાં રહેવા દે બિચારા. માણકી ખોડી છે. ગાઈસ તો ફાઇનલી સાપુતારાથી સુરત ઘરે પહોંચી ગયા છે. બપોરની વાત કરો તો 3 વાગે ટેબલ પોઈન્ટથી સુરત આવવા રવાના થતા અને અત્યારે છે ને 10 વાગી ગયા છે. 10 વાગીને 10 મિનિટ થઈ ગઈ છે બરાબર. વચ્ચે ખાલી છે ને કલાક માટે ડિનર લેવા માટે ખોટી જતા પણ અમારે તો હજી જમવાનું બાકી જ છે. જોઈએ શું ઘરે જમવાનું રેડી છે, શું અવેલેબલ છે અને ચાલો હવે તો છે ને જમી લઈએ. સાપુતારામાં છે ને ફૂલ ટ્રાફિક હતું એકદમ. આમ કહે ને કે ડટ્ટા જામ એટલું આમ, કેમ કે આજે છે ને જન્માષ્ટમી છે એટલે છે ને બધાને રજા હોય
જાહેર રજા હોય એટલે છે ને બધા સાપુતારા પહોંચી ગયા હતા અને આજે અત્યારે છે ને અમારી શેરીમાં મટકી ફોડવાનો કાર્યક્રમ છે એટલે રાતે 12 વાગે એક્ઝેક્ટ મટકી ફોડવાની છે. સાપુતારા છે ને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા અને બધાએ એમ જ કીધું કે પિનલ ભાભી જયદીપભાઈ તમારા વિડીયો છે ને અમે ડેઈલી જોઈ છે એટલે બધા છે ને ગાંઠિયા તો હંભારે જ પિનલ ભાભી તમે ગાંઠિયા બહુ મસ્ત બનાવો છો, ક્યારે ખવડાવો છો એમ, અને બધાનો બહુ બધો પ્રેમ ભાવ મળે છે. બરાબર છે, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બધાને છે ને દિલથી થેન્ક યુ સો મચ. આવી રીતે છે ને ગાઈસ સપોર્ટ કરતા રહેજો. બરાબર, કાંઈ નહીં તો છેલ્લે છે ને કોમેન્ટ કરી દેવાની. તમે સબસ્ક્રાઇબ નહીં કરો ને તો ચાલશે, કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં કાંઈ ન લખો તો કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ લખી નાખજો, જય શ્રી કૃષ્ણ લખી નાખજો, જય યોગેશ્વર લખી નાખજો, ગમે એ લખી નાખજો, પણ કોમેન્ટ વધારે આવે ને તો મને બહુ ગમે છે. એટલે કોમેન્ટની સાથે છે ને તમારો ને મારો નાતો છે. જે લોકો કોમેન્ટ નથી કરતા ને એ લોકો આજથી સ્ટાર્ટ કરી દેજો, આજે જ પહેલી કોમેન્ટ કરજો. બરાબર, જે લોકો નથી કરતા એટલે જે લોકો કરે છે એને તો ખબર જ છે મને, એ બધાને તો પર્સનલી રિપ્લાય આપું જ છું. ગાઈસ, તો કાનાનો જન્મ થઈ ગયો છે અને મસ્ત ફર્સ્ટ ક્લાસ કાનાના જન્મનો ઉત્સવ ઉજવો. બરાબર, બહુ મજા આવી ગઈ, એન્જોય કરી. બરાબર, તો ચાલો ગાઈસ, આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. ગાઈસ, તો હવે જે હિલ આવે છે ને સાપુતારાની, એવું કહેવાય કે જે ચડાવી દે ને એ પાકો ડ્રાઈવર હોય ને તો જ ચડાવી દે એમ કહેવાય. હા ભાઈ, ઇન્સ્ટ્રક્શન આપે ને પછી જવાનું. એટલે આ હિલ ખતરનાક છે, પાકો ડ્રાઈવર હોય ને ચડાવી કે એવું કે. ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા ટેબલ પોઈન્ટ ઉપર સાપુતારા.